જય માતાજી, જય શ્રી કૃષ્ણ. કેમ છો બધા બધામાં? તો સવાર પડી ગયા, બધા કામે લાગી જાય પોતપોતાના મણકા. ગુડ મોર્નિંગ. ભેંસો જબરી બોલા. આપણે નહીં બોલતી, બાજુમાં બોલા. બાજુમાં જ ખાવું. એરી એકલી પડે એટલે ને આપણે બધું જોડે રહે એટલે. હા. તે લાઈન બોધ દે ને. આ કિલો નવરો જ છે ને. તો ભાગે બધી બેસો. અમારે એકલી પણ એટલે આપણી બાજે, એ તો ના બાજે. હા. અહીં તો પંકજભાઈ ઊંઘી રહ્યા. ઉઠવા હેડો પડી રહ્યા. 9 વાગ્યા. અંશુડાને મજા પડી. તમારે નોકરી નહીં જવાનું એટલે તમને મજા પડી. નોકરી નહીં જવાનું એટલે ઉઠવાનું નહીં. એ બહાર આવી જાય અમારે જોડે અમે ઉઠીએ ને એટલે કહીશું એ 8 વાગે ઉઠી જાય. એનું પૂરી ના થાય ને તો ફઈ તો વહેલા નહીં લીધું. ફઈએ આજે વહેલા નહીં લીધું. અમારે ગાય છે ભરાઈ જેવું હોય ને એટલે આવું કરીએ ને તારા લોટાને તો જાય એક નાખી દઈએ તો જતો નહીં. ઊભું રહેવું પડે. હા શાકવાળા લાયા ને મમ્મી લસણ વાળું. હા નહીં લસણ. હા હોવું કહું લસણ વાળું આવ્યો. હો કહું. હેલો ગાઈસ, વેલકમ બેક એક નવા બ્લોગમાં તમારું સ્વાગત છે. ગુડ મોર્નિંગ, જય માતાજી, જય શ્રી કૃષ્ણ. કેમ છો ગાઈસ? હું તો આજ તો બહુ મોડો ઉઠ્યો, હરાનો થઈ ગયા. અને ગાઈસ અહીંયા તો ફઈ જવાની તૈયારીઓ કરા ગાઈસ રાજકોટ. કાલે પણ પેલા અસલાન બહુ કરી થાય એટલે. ફઈ ચમ અચાનક હેડે બા રે હોય તો બે ત્રણ હા હા સાચી વાત છે ગાઈસ. અમારે કાલે જવાનું લગનમાં. તમારે ગાતે જ કહેતી હતી નહીં કાલ જઈશું. ગાઈસ અમારા અશોક છે ને એમને બહુ ચા લાગે બહાર એટલે કોઈ હોય નહીં ફઈના છોકરા જોડે. તો ગાઈસ ભગો આવ્યો લેવા ખોલ્યું છે જોબ. બાપાનો ગોઠનું ઓપરેશન કરાવ્યું ને કે હા ત્યાં પદારો તો દઈ. ઓહો ના આવ્યો. આવજો ભાઈ, આવજે કાકા. ઓ આવડા જ ના કોઈ રાજપૂત રે આલી રાજપુર બના ગગો તો રાજપુર બના જ ગગો પેલા હી ચેવો ખબર ગગો ગગો રાજપુર આ અંશુ જેવો હે ને તારનો તો રે હું જોઉં તાર હું તો જ તો ઈનો બીજો પણ ગગો નો પાડી દીધું પેલા હી પેલા ગગો જ કે પેલા સાવાનું નામ છે ભૂળિયો પાડી દીધો હોય એવું ને એવું ઈ મોટો ભાઈ. તો ગાઈસ આ છે રસરમ તો એટલે ગવાર બનાવ. તું ના નવા ટેસ્ટ ના કરે જે બનાવે બનાય એ ના ભાઈ કરવા માંડ્યા. ઓ ભાઈ બિસ્કિટ થી ભાઈ બિસ્કિટ જ થાય બીજું કોઈ ના બનાવીએ તને મળ્યું. આના પાવ કપ ચાલુ થઈ જાય મોરસ ખાઈ ખાઈ બિસ્કિટમાં ખાય એટલે બિસ્કિટ બંધ ન કરી દે ભાઈ. કાલ જ દવા લાયા હે આજ તો ભાવ ચાલુ કરી નાખ્યા બિસ્કિટ ને બિસ્કિટ અમને ઊંઘા દે પાછું ગાંડિયા. ગુડ મોર્નિંગ બોલે ને તો ગાઈસ ઓને કીધું કે ચા કોફી લાયા જ રહી શનિવાર રજા કે ચાલશે તેવા ગાઈસ દેશી ગવાર મને મોરવા આલા હા આમ કે તો જ લાય નકર નહીં લાવ લેવા હાર જાન બાપા હે ને ગાઈસ સંભાળ દઈએ. શેતાએ કોફી ને 2 પરાઠા બનાવી દીધા. બસ આ તો મને મરચું આટા પંખીને ખાણી ચાલી લાખ મરચું પતિ
આપો ફટફટ પતે યાર એટલે તો ડબ્બો ભરી લઈ જાવ પેલું તો ધ્યાન નહીં ખબર સો ઉપર ધ્યાન મસ્ત રાખો વાટી મેં ધ્યાન ફ્રીજમાં તો બગડ રસોડામાં તો રસોઈ ચાલુ છે અત્યારે કચેરું ભાઈ તો રોટલા બનાવવા તો કચેર શું લા કતેરમાં મમ્મી મોકલાય તો હા તો ગાઈસ આજ તો ગવાર ને બટાકા હા નવી રસોઈ પહેલી વખત બની આવીએ નવી નહીં પણ આપણા ઘરમાં પહેલી વખત બની મેં કદાચ ખાધી નહીં મેં તો ખાધેલું આ ખાધેલું તો મેં પણ આપણા ઘરે બની હું તો જાઉં ગાંધીનગર ગોવા આવા હે ને એ મોબાઈલ લેવો હે ને તે બધા ખાઈ વઈ નહીં જાવ ના અહીં ખાય તો નાસ્તો બાસ્તો કરતા ઉભા થયા ભૂખ નહીં અભી હાલ ખાધી નહીં 2 પરોઠા ને એવું તો ગાઈસ ચલો નહીં ધોઈ હજી તો રેડી થયો નહીં 11:30 થઈ ગયા બ્લોગ એડિટ કરતો તો મોડું થઈ ગયો તો ચલો ગાઈસ નહીં ધોઈ તમને મળું રેડી થઈને અને આવું કરો લોટ બગાડે બે જેમ કે પપ્પા મારે એટલે પેલા એના દખી બાગ કરે કાચબા દખી રોહિન બે એટલે મેં કાચબો સાડલી પણ નાખી દીધો કાઈ કે કાતર હું ના ગગુબેન નીકળીએ છે 12 વાગ્યા છે ગાંધીનગર જઈએ હે મારો કઈ છોકરો આવા હા એનો મોબાઈલ લેવા જઈએ બેટા ગોવા કાકાનો ગોવા બાપાનો તારતો થાય તો હું ને ગાગો ગાઈસ ગાગો ને બધા ઘેર હેરાન કરા તે લઈ જાઉં બાઈક ઉપર હંગાત ગાંધીનગર ચાલો હા ગાર્ડન બાર્ડન લઈ જાઓ ગાડી નહીં બાઈક લઈ જવાનું આપણે તું એ આય તું ના આવ્યો તું નહીં ગોડિયા ના તા નહીં ને આવું જવું જાય મમ્મી જોઈ નહીં આવતા હું યસ બેસ જઈએ તો ગાઈસ ગાંધીનગર પહોંચીએ ત્યાં ગોય આવી ગયો છે એકલો જ આવ્યો હાય હે જ જઈએ તો ગાઈસ રોકાઈ લઈ લેવો કશો વાંધો નહીં ચલો ગાઈસ ફોન લેવાનો તો ગાઈસ ગોવાના લેવો તો મોબાઈલ ઓનલાઈન ખાલી કે ઓનલાઈન કે EMI ઉપર પણ EMI નહીં કહેતા કેશ કે હા તો ગો ઘરે જાય છે ગો નીકળે ને અમે બી હવે ચા પીવા ઉભા રહે હા પછી અમે નીકળીએ છીએ ઘર સાઈડ હવે એકે ઓનલાઈન મંગાવી દેજે કોઈ સારો કેશમાં જલ્દી પીવો ભાઈ ફટાફટ હા હા બેન કાલ આવીએ અમે રાજપુર ચલો કાકા ઘરે ગાઈસ આપણો બાઇક પેલી સાઈડ પડી હોય હવે નીકળીએ ઘર સાઈડ મોબાઈલનો પ્રોગ્રામ રાખ્યો કેન્સલ લઈશું ઓનલાઈન આવો ઘરે આવી જતા 1:30 વાગે છે અને ગેડો આવે ગેડા કંકોરો મોટી કંકોડા થઈ રહ્યા અત્યારે વાગે ચોમાં ઊંઘે ખરો હો ગાઈસ આખો થાય પર ઘેર તો ના થાય એવું હોય શેતર નહીં મારીમાં થાય કોટોમાં થાય નહીં કોટોમાં જ એના થાય તમે વાવો બનાવો મસ્ત શેતર ના પારો ખાતી નહીં થાય તો ગેડો એમ કે હે હું બનાવી આલે નહીં ખબર લે જબર ભાઈ હા લે ગેડાના આવડે જ છે ઘઉંની રોટલી કરી દે ગેડો નહીં કરાય તો બાજરીના આવડે ગેડા તને તો ચલો ગાઈસ હવે થોડો આરામ કરીએ તો શનિવાર હા છુટ્ટી હતી ગાંધીનગર જઈને આવ્યા હવે તો ખાલી ખોટા તો ગાઈસ 3 વાગ્યા છે હવે થોડી ભૂખ લાગી ખાવાનું કરું હું ગાઈસ આખો તો જો મમ્મી હોઈ જઈ છે પપ્પા ઊંઘી ગયા ગેડો ઊંઘી ગયો ટીવી જોતા જોતા તો ચલો ગાઈસ શ્વેતા તો હું ગાંધીનગર ગયો ને તો ખાઈ લીધું ભાઈ એને મારે એકલા ખાવાનું બાકી તો ગાઈસ આપણે જમવાનું કાઢી દીધું છે ચલો તો સીધા પાછળના રૂમમાં જઈએ હવે જમવા માટે અને કેસો આ સાઈડ ગેમ રમવા એપેક્સ લેજન્ડ શાક તીખું બનાવ્યું થોડું तो गाइस आज मॉर्निंग रेडी करिए तो एनो फोटोशूट चालू हो ये कैमरामैन क्या कर रहे हो और आए जो अरे आमा भी खूब बोल अंशु आओ करो ले तू
છ વાગી છે. તો રસોડામાં હે ને જીનલો વારો આવ્યો. ખાલી રોટલી બના. એ મારે નહીં રે જવા દે નહીં. શું બનાવો જમવામાં? તો ગાઈ શાક તો દાળ ને ભાત બને છે. દાળ એક વાર ખાવ, એક વાર ભાત અને રોટલી. તો ગાઈ શાકો તો જમવાનું નીકળે છે. બની જાય જીનલ દાળ ભાત? મમ્મીએ બનાય? તું બનાવવાની હતી ને તાન? જમના બને મમ્મી? મારે ટેસ્ટિંગ કરવા પડે જમના છે કે ખાઈ લે. અરે દાળ ઢોકળા બનાવીએ. તો ગાઈસ અમે તો સરઘસ જતા થોડા કામથી, તો એ મધ પાછળ પડી ગઈ. ચોકલેટ લાવ્યો ને હું, તો મધ પાછળ પડ્યું. મધ મારા ના તમારો લઈને નહીં લાવ્યો. હા ઉપરો તો ગાઈસ એક મધની મસ્ત બીજી આવી છે મારા પાછળ. એક તો હતી કશી. હું મને બીક નહીં લાગતી. ભાગ બે જ છે રૂહીની ના સુની. અવશ્ય થઈ ગઈ. એ આપણે હેલિકોપ્ટર જતા હતા કાકાજી, અમે ગાંધીનગર હેલિકોપ્ટર ફરતા હતા. હા ગાંધીનગર નતા? એક જ હતું પણ ઇન્ડિયાનું હતું આપણું, કોઈ બીજું નથી. હા સર્વે કરવા નીકળ્યું હોય કાં તો કંઈક કરવા નીકળ્યું હતું. હું હા તો બે જોવા ગાઈસ મધ તો પહાડ પડી છે. અને એક તો આજે તો ભાઈ લઈને બેઠેલા આજે ચોકલેટ. લા જાદુ કરીએ જોજી હારે તો પાવર આવી ગયો. તો ગાઈસ પપ્પા જમવા બેઠ્યા સારા સાઈડ તો, અને બાર મમ્મી ને એ બેસી ગયા. તો ચલો મેં બેસી જઈએ થોડી વારમાં. એ સીધા ખાવ નહીં. તો ગાઈસ મમ્મીને જમી રહ્યા અને હવે અમે જમવા બેઠ્યા. સરકાસન જતા તો પકોડી ખાઈને આવ્યા હતા અમે, તો થોડી ભૂખ નથી લાગી એટલે મોડા બેઠ્યા. 8:45 થાય એટલે ખાવાનું થોડુંક જ લીધું. દાળ ઢોકળી બનાવી તો